હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું સુરતી લાપસીની રેસીપી. એટલે કે આપણે ગુજરાતી ભાષામાં તેને ફાડા લાપસીના નામથી પણ ઓળખીએ છીએ. તો ચાલો આપણે ગુજરાતી લાપસી એટલે કે સુરતી લાપસીની રેસીપી શરૂ કરીએ. તે ખાવામાં પણ બહુ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો મિત્રો, ફાડા લાપસી બનાવવા માટે મેં આવી રીતે ઘઉંના ફાડા લઈ લીધેલા છે, જે બજારમાં આપણને આસાનીથી મળી જાય છે. તો અહીંયા મેં અડધા કપ જેટલા આવી રીતે સુરતી ફાડા લાપસીના ફાડા લઈ લીધેલા છે. તો હવે આપણે તેમાં લગભગ 4 થી 5 મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું, અથવા તો ફાડામાં જેટલું ઘી ડૂબે તેટલું આપણે તેમાં ઘી ઉમેરીશું. અને હવે આપણે તેને સરસ એવું શેકી લઈશું ઘીમાં. તો આપણે મીડિયમ ફ્લેમ પર ઘઉંના ફાડાને આવી રીતે ચલાવતા જઈશું અને શેકતા જઈશું. આ લાપસી આપણે કુકરમાં બનાવીએ છીએ, તો આપણે આ ફાડાને પણ કુકરમાં જ શેકવાના છે. તો તમે જોઈ રહ્યા છો કે આપણા ફાડા સરસ એવા ફૂલવા લાગ્યા છે. તેના બધા દાણા આવી રીતે ફૂલીને વ્હાઈટ થવા લાગ્યા છે. તો આપણે આ લાપસી તેના દાણા એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકવાના છે. તો તમે જોઈ શકો છો કે હવે આપણા દાણા બધા એકદમ ફૂલી પણ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન કલરના પણ થઈ ગયા છે. તો હવે આ સ્ટેજ પર આપણે તેમાં ગરમ પાણી ઉમેરીશું. પાણી આપણે જેટલા લાપસીના ફાડા લીધા હોય તેના કરતાં 3 ગણું ઉમેરવાનું છે. જો તમે કોઈ ઘરમાં વાટકીના માપથી ફાડા લાપસી બનાવી રહ્યા હોય, તો તમે જે વાટકીના માપથી ફાડા લાપસી લીધી હોય તેનાથી 3 ગણું પાણી તેમાં આપણે ઉમેરવાનું છે. તો હવે અહીંયા મેં આવી રીતે અડધા કપ જેટલી ખાંડ લઈ લીધેલી છે. મેં અહીંયા ખાંડને પણ તે જ કપના માપથી લીધેલી છે. જે કપના માપથી મેં અહીંયા ફાડા લાપસીને લીધેલા હતા તે પરફેક્ટ માપ છે. તો હવે આપણે આવી રીતે સરસ રીતે ખાંડને પણ લાપસીમાં મિક્સ કરી દઈશું. અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. અને હવે આપણે થોડી વાર માટે ગેસની ફ્લેમને હાઈ રાખીશું. થોડું આપણે આવી રીતે પ્રેશર કુકરમાં ભરાય એટલે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું. અને સ્લો ફ્લેમ પર આપણે લગભગ 15 થી 20 મિનિટ જેવું કુકરમાં થવા દેશું. આપણે સીટી નથી કરવાની, આપણે સ્લો ફ્લેમ પર જ લાપસીને પકાવવાની છે. તો હવે 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે ને મેં કુકરને પ્રેશર જાતે જ નીકળવા દીધું. અને હવે આપણે કુકર ખોલીને જોયું તો તમે જોઈ શકો છો કે આપણી લાપસી એકદમ સરસ એવી બફાઈને રેડી થઈ ગઈ છે. તો મિત્રો, હવે આપણે લાપસીમાં કાજુ બદામની કતરણ ઉમેરી દઈશું અને સૂકા નાળિયેરનું ખમણ એટલે કે સૂકા નાળિયેરનું છીણ ઉમેરી દઈશું થોડું. અને હવે આપણે તેમાં કિસમિસ પણ ઉમેરી દઈશું. અને તેમાં આપણે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરીશું. જો તમને એલચી પાવડર પસંદ ના હોય તો તમે તે સ્કીપ પણ કરી શકો છો. અને હવે આપણે સરસ એવું બધું લાપસીમાં મિક્સ કરી દઈશું. જો તમે ચાહો તો કાજુ બદામના નાના નાના પીસીસ કરીને પણ ઉમેરી શકો છો. તો તૈયાર છે આપણી સ્વાદિષ્ટ એવી ફાડા લાપસી અથવા તો સુરતી લાપસી. તો મિત્રો, એકવાર આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો. બધાને ખાવાની બહુ જ મજા આવશે. અને ગુજરાતી ઘરોમાં તો લગભગ આ ફાડા લાપસી બનતી જ હોય છે. પણ જે લોકો ગુજરાતી નથી તે લોકો પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમે આ લાપસીને ગોળમાં બનાવવા માંગતા હોય તો જે કપથી તમે ખાંડ લીધી છે તેટલા જ માપથી તમે ગોળને પણ ઉમેરી શકો છો.
તો મિત્રો, જો તમે આ પરફેક્ટ માપથી એકવાર ફાડા લાપસી બનાવશો, જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ તમારી લાપસી પરફેક્ટ જ બનીને તૈયાર થશે. તો મિત્રો, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. બાય.